વડોદરામાં અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને સાથે જ વાહન ચાલક વચ્ચે જાહેરમાં ભારે હોબાળો થયો હતો। ટ્રાફિક પોલીસે ડોક્યુમેન્ટ્સ માંગતા વિવાદ સર્જાયો હતો, જેમાં ટોળાએ પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી હતી। યુવતીનો આક્ષેપ છે કે પોલીસે તેની સાથે અભદ્ર વર્તન કર્યું, ગાડીની ચાવી કાઢી લીધી અને તે નશામાં હતો। જો કે પોલીસે પણ દાવો કર્યો છે કે વાહન ચાલકે દંડ ભરવો ન પડે તે માટે આ તમાશો કર્યો। અંતે રાવપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। અમે મારા ફાધરે મને કોલ કર્યો કે આરસી બુક નથી, મને ફોટો મોકલ। મેં કીધું અમે ફોટો મોકલીએ છે। ફોટો મોકલવા માટે મેં કીધું તો આ સાહેબે એવું કીધું મારા ફાધરને કે ઓનલાઈન ડોક્યુમેન્ટ અમે નહીં ચલાવીએ। અમે કીધું અમે લોકો ઓનલાઈન પેડ કરી દઈએ છીએ। એ ભાઈએ મારા પપ્પાને મારી ગાડીમાંથી ચાવી કાઢી લીધી છે। ત્યાર પછી અમે અહીંયા આવ્યા, હું ને મારા ભાઈ। અમે કીધું તમે ચાવી કાઢવાનો શું હક છે? એમણે કીધું અમારી પાસે ઓથોરિટી છે। હવે આવી ઓથોરિટી ક્યાં છે? અને એક સીધી વસ્તુ, અમે ચલણ ના ભરવાના। અમે એવું કીધું તમે ગાડી જમા કરી લો, અમને ગાડી જમા કરવાની સ્લીપ આપો। એ સ્લીપ આપવા તૈયાર નથી, કારણ કે એમની પાસે છે જ નહીં।